હાલો હું તાળા મારી દઉં છું બધી. તાર લેવાઈ ગયું ને બધું, કઈ ભૂલતી નથી ને? જોઈ લેજે હો પાછી. હા હા ભાઈ, મેં બધું લઈ લીધું છે. હવે તાળા મારી દો આમ જલ્દી, હમણાં બસ આવી જાહે. પછી તમને તો ખબર જ છે ને, આપણા ગામમાં બીજી બસ મળતી નથી. બસ ચૂકી જાવ તો શું કરશું? આમ ઉતાવળ રાખો ને થોડીક. આ એક સુટકેસ જ લેવાની છે ને, બીજું જ કઈ લેવાનું નથી ને? ના ના, એક સુટકેસમાં જ બધું ભરી દીધું છે. આ સુટકેસ એક લઈ લ્યો. તારું ઓલું પાકીટ લઈ લેજે પાછી, ભૂલી જાતી નહીં. હા હાલો લઈ લો. એ છોકરા શું કરો છો? આ એક ડોહી આવી ગઈ ટાણે ટકટકણી. જોજો વાતું એ નહીં ચડી જતા. આ ડોહી તો છે નકામી, આપને મોડું કરાવશે. આઈ રહ્યા માસી, આવો ને. તો બેટા તમે જાતા લાગો છો સિટીમાં? હા માસી, અત્યારે આપણા ગામમાં ઓલી બસ આવે છે ને સુરત વાળી, એમાં જાય છે. જો પછી આપણા ગામમાં બીજી તો કઈ બસ આવે નહીં, એટલે આ સુરત વાળી બસમાં નીકળવી છે. બસ આવવાનું ટાણું થઈ ગયું છે માસી. હારું હારું તે તાર હાહુન ફોન આવ્યો તો એને કઈ કીધું ખમજુ માસીને લેતા આવજો એમ? ના ના માસી, મારા હાહુનો ફોન આવ્યો જ નથી. કામમાં હોય ને અમારા ભુરાભાઈ હગાઈ રીત કેટલું કામ હોય. હા એ વાત હાસી, તાર હાહુય કામમાં પડી છે. એમાં જ મન કેતા ભૂલી ગઈ છોકરા. તો પછી માસી, તમને જ ખબર હોય કે ઘરે પ્રસંગ હોય તે કેટલું કામ હોય નહીં માસી? હા ઓ આવડી મોટી સુટકેસ શું ભરી તે હે અનિતા હો? એમાં કપડા છે માસી. મારા હાહુના ને અમારા ને મારા હાહરાના ઈ હું કઈ નવી હાડીઓ લઈ ન ગયા હોય તો પછી મારા હાહુ કે બધાયના લેતી આવજે, હગાઈમાં પહેરવા જોઈ ને માસી. હા હા હગાઈમાં જોઈએ જ ને બાપા પહેરવા. હાલો હવે ઝટ કરો, આમ તાળા દિયો, બસ આવી જાહે. બસ બસ ચૂકાઈ જાહે, કાલ સિવાય મળશે નહીં બીજી બસ. હા હાય લાલ, તું બહાર નીકળ, હું તાળા દઉં છું. હાલો છોકરા તે હું તમને બસમાં બેહારી જાઉં. અરે ના ના માસી, તમારી તબિયત માંદ હારી થઈ છે, પાછા તમે માંદા પડી જાઓ. કાઈ તમે ન્યા સુધી હાલીને નથા જાઓ. અમે વિયા જાઓ, તમ તાર તમે ઉપાધી કરો, આમ બસમાં બેહી જાઓ. હારું તે તાર હાહુન મારી યાદી આપજે હો, કેજે સમજુ માસી તમને બહુ સંભાળતા હતા. એ આ હું બધું કહી દઉં. એ તમને કહું છું હવે તાળા દે ને, આમ બસનો ટાઈમ થઈ ગયો છે. આ સમજુ માસી તો લપ કર્યા રાખશે ઊભા ઊભા. તમે ક્યાં સાંભળવા માંડ્યા? હાલો જલ્દી, આમ મોડું થાય આપણે. હારું તે નીતા હો, હાલો તમે જાઓ, હું ઘરે જાઉં. બીજું હું? હા આવજો માસી, જાઓ ઘરે. હાળીને કોઈ મને આયરે નથી લઈ જાતા. વાતું કરું તોય હાળીને ગમતું નથી. કેવી થઈ ગઈ છે નીતાડી તો, બહુ ગોલીની થઈ ગઈ છે ને હાહુ ગઈ તો હમણાં તો કેટલો ઝીબડો વધી ગયો છે. હાળી જ્યારે હોય ત્યારે મારે મોઢું તોડી લેસ લે લખણ ખોટીની. હાલ મારે હું ન બોલાવે કાંઈ નહીં. હાલ હું જાઉં હવે બીજા કોકની ઘરે જઈને પંચાયત કરું. ઘરે જઈને શું કરી, ત્યાં જઈને બેહું એ કરતાં લાય કોકની ઘરે જઈને પંચાયત કરું. મારો ટાઈમ તો જાય થોડો. સમજુ માસી, લેપડીના કોઈ વઈતે જાય જ નહીં. હારું થયું આપણે ટાઈમે પોગી ગયા. આ બસ વઈ ગઈ હોત તો આપણે શું કરત? આપણા ગામમાં થોડી બીજી બસ મળે છે. આ ડોહીને લવ કરીને ઝીબડો નહીં દુખતો હોય હે? તમને કહું મૂક નહીં ડોહીને, ડોહીને તડકે મૂક, આપણે શું છે? એ તમને કહું, આપણે ત્યાં જઈને બાને ને બાપુજીને બસ આપણે ઓલી વાત કરી દેવાની છે ને, ખુશીના સમાચાર આપી દેવાના છે ને. હા હો, આપણે હમણાં 4-5 દીથા કીધું નથી, પણ ત્યાં જઈને તો આપણે ખુશીના સમાચાર આપી જ દેવાના છે. આ બસ આવી ગઈ. હાલો હાલો, સુટકેસ લ્યો, જો આવી બસ. હું તો છે ને સુરતમાં પહેલી વાર જાઉં છું, કોઈ દી ગઈ જ નથી. તમે ગયા છો ત્યારે? હા હું તો પૂરો ભણતો ને તો ઘણી વાર એને છે ને નાસ્તો ને એવું આપવા જાતો. હું તો ઘણી વાર જઈ આવ્યો સુરત. આપણે ઓલી સોફા વાળી બસ આવતી હોય તો અહીંયા કેવું સારું હતું. આપણે ત્યાં સીટુ વાળી આવે, આખી રાત બેઠા બેઠા જવાનું. ઓલામાં તો એ મજાના હુતા હુતા જાય નહીં એલો. આપણે ગામડામાં જે આવે એમાં રોડવું પડે, બીજું હોય શું? આ તો ભુરાભાઈનો ફોન આવ્યો એલો. હા બોલો ભુરાભાઈ, શું કરો છો? હા ભાભી, બેહી ગયા બસમાં? મળી ગઈ જગ્યા તમને? હા ભાઈ બેહી ગયા હો અમે બસમાં, જગ્યાએ મળી ગઈ. આ આપણા ગામના આગળના ગામથી ને જ ઉપડે ને એટલે બસ ખાલી જોઈ હવે ભરાહે. તે અમાર ક્યાં ઉતરવાનું ભુરાભાઈ? એ તો મારા ભાઈને ખબર જ છે ભાભી, ક્યાં ઉતરવાનું ને મેં કહી દીધું છે એમને. તે મને પોગવા આવો એટલે ફોન કરજો, એટલે હું તમને ગાડી લઈને તેડી જાય હો, રિક્ષા કરીને આવતા નહીં. એ હા વાંધો નહીં, તો હું ફોન કરી હું તમને હો ભુરાભાઈ. હારું હાલો ભાભી, તે રાખું હો. એ હા, કેવી મજા આવે છે નહીં બસમાં જવાની? તને તો બધી વાતે મારે મજા જ આવતી હોય, એમ નહીં કે આમ મજા નથી આવતી. મમ્મી શું બનાવો છો તમે? અરે બેટા જો, સેવ ટમેટાનું શાક ને ખીચડી ને રોટલી કરી નાખો. લાવો આજે હું રસોઈ બનાવી દઉં, તમે આરામ કરો મમ્મી. અરે મારી દીકરી, અઠવાડિયા પછી તાર હગાઈ છે તો તું આરામ કર. તારે કઈ તૈયારી કરવી હોય એ કર, હું રસોઈ કરી નાખું છું. હગાઈ પછી તમ તારી પાસે જ કરાવવાની. તું ધીરી રે. કેમ મમ્મી હગાઈ પછી મારી પાસે કરાવવાની? કઈને હાહરે થોડી માં આયરે આવશે, બધું શીખવું તો જોહે ને. એટલે હગાઈ પછી તો રસોડું તને જ હોપવાનું છે, લગન સુધી તો તારે સંભાળવાનું છે. તો તને કાક આવડે ને નવીન નવીન બનાવતા ને શીખતા. હગાઈ પછી તો જો આમ બધું તારી પાસે જ કરાવડાવું.
હગાઈ પછી ફઈ હારે મુંબઈ જવાનો છે મહિનો દી રોકાવા. હા જઈજે, પણ ત્યાં ફઈ હારે રોકાવા જાય ને ન્યાય નવીન શીખવાનું છે, ત્યાં મુંબઈનું શીખવાનું. હવે ત્યાં હગાઈ પછી લગનનું ઓલા લોકો ક્યારે કહે કોને ખબર. હગાઈ થઈ જાય પછી પૂછવી, આપણે તો વરોધી ખમે તો ખમવું જ છે. મમ્મી પપ્પા ક્યારે આવવાના છે ભાઈને તેડી? ગયા છે તો હવારના આટા મારતા મારતા ગામમાં, ક્યારે આવે કોને ખબર બેટા. આમાં બાપો શેર તો દીકરો હવા શેર છે, એકેયના વખાણ કર્યા જેવા નથી, ક્યારે આવે કોને ખબર. મમ્મી ભાઈ હાવ પપ્પા ઉપર જ ઉતરસ ને? હા ઓલી કહેવત નથી બેટા, બાપ એવા બેટા ને વડ એવા ટેટા, તો પછી બાપ ઉપર જ ઉતરે ને, બાપ જેવો જ થાય ને. તો મમ્મી માર પપ્પા કઈ થોડા ઓછા છે, માર પપ્પા તો હો માણામાં પૂછાય એવા છે. હા તું તો બાપની રહી તો વખાણ કરી હતી ને, ક્યાં માના કોઈને વખાણ કરવા છે? બાપના જ વખાણ કરવા, તારે તો બાપના વખાણ કરવા, તાર ભાઈને તો બાપના વખાણ કરવા, બાકી તો મને ખબર હોય તારા બાપો કેવો છે ઈ. ભૂરી ક્યાં ગઈ? ભૂરી હું કરસ તું? મમ્મી લ્યો ઓલી કાળી આવી, કાળી કલુંદી કોલસા જેવી મારી ફ્રેન્ડ લંગોડી. મમ્મી આવી કાળી કાળી. કાળીની દીકરી થામા, બિચારી કાળી છે તેને હું કાળી કાળી કહેવાનું, કેતી નહીં કોઈ દી કાળી, લંગુ જ કહેવાનું. કેટલી ડાઈ છોકરી છે લંગુ, ખબર છે તને? હા તમને તો મારી ફ્રેન્ડ લંગુય ડાઈ લાગશે અને બીજી આવશે તી ડાઈ લાગશે. એક હું જ ડાઈ નથી લાગતી, પછી કે બાપના વખાણ કરે, બાપના જ વખાણ કરે ને, મારા બાપને જ હું ડાઈ લાગુ. તમને કોઈ દી લાગી હું ડાઈ? હવે બાપ જેવી દોઢ ડાઈની થામાને જામ તાર બેનપણી એવી એને બે કઈ તૈયારી કરવાની હોય તો કર, નકર સાંભળે મારા બે બેન પાછી અત્યારે બાપને સંભળાવીને તને સંભળાવી. દોઢ ડાઈની થાતી બાપ જેવી આગોડીની. ચા હવે આમ બે હોલમાં જઈને માર રસોઈ કરવી છે. મમ્મી તમારું હમણાં બહુ વધતું જઈશું. હવે દોઢીની થામાને આમ ડાચું ચડાઈમાં, પછી ફોટામાં આવું ડાચું આવશે, આવું રાખીને તો હગાઈમાં પછી આમ મોઢું આવું આવશે. હગાઈમાં તો હું આટલા દાંત કાઢી, મારા ફોટા એટલા સરસ આવશે ને કોઈના નહીં આવે. સમજ્યા તમે મમ્મી? હારું હારું મારી દીકરી, તારા ફોટા બધાયથી હારા આવશે. જા હવે લંગુ આરે બે તું ઘડીક હું રસોઈ બનાવી નાખું. સારું તમે શાક ને ખીચડી બનાવી નાખો, રોટલી તો આજે હું જ બનાવીશ. બધાયને હું જ રોટલી મારા હાથની જ ખવડાવીશ હો મારા વાલા વાલા મમ્મી. એ ભૂરી ઘરે જો કે નથી? હાલ ને આમ. એ આવું છું લંગુડી, બેયને ઘડીક વાર બહુ ઉતાવળેની થાસો. હું આટલી બધી ઉતાવળેની થાતી હતી, ક્યારની રાઈડો નાખતી હતી. કેટલા હાથ પડ્યા તને ખબર ન પડે આવવાની? ઓહો હો હો, આમ જો તો ખરા બેનનું મોઢું તો કેટલું મોટું થઈ ગયું છે. હવે જાને લંગોડી ખોટી વાતો કરતી, મોઢું કઈ થોડું મોટું થઈ જાય, ઈ તો હોય એટલું જ રહેવાનું હોય. માર મોઢું પહેલેથી મોટું જ છે, ઈ તો તને ખબર છે. પણ આ હગાઈનું નક્કી થઈ ગયું એમાં તો બહુ હરખાઈ ગઈ હોય એવું લાગે છે. હવે ધીમે બોલને, માર મમ્મીની સાંભળશે તો હું કહે. હાલ આપણે માર રૂમમાં જઈને વાત કરવી. પૂરી હું તને સાચું કહું છું, તારું મોઢું મોટું જ થઈ ગયું હમણાં. હવે જાને લંગોડી ખોટાડી કાળી એવી કાઈ વાત નથી. તને તો એવું જ લાગતું હોય, તું તો છે ને મારી નકરી રમત જ કરતી હોય, જરાય સિરિયસ લે જ નહીં. તો સાડી લેવાનું તાર મમ્મીની તો સગાઈ પછી રાખું ને આપણે. હા હવે તો સગાઈ પછી જ આપણે જાહુ હો. એલી તું પાર્લરમાં ઓર્ડર દેવા ગઈ, મને કેમ ન લઈ ગઈ? મનુડીને જ લઈ ગઈ ખાલી. બસ મારી હગાઈ થાય કે મને કેમ ખબર પડે કેમ પાર્લરમાં ઓર્ડર દેવો? હું થોડી કોઈ દી પાર્લરમાં તૈયાર થવા ગઈ, મને આરે ન લઈ જાવી જોઈએ તારે. એમાં એવું હતું, માર ફઈ આરે હતા, બસ માર મમ્મી કે એક જણીને જ લઈ જાજે તાર બેનપણીને, બસ મનુડીને લઈ ગઈ. તાર હગાઈ થાય તે હું આવીને આરે તું હું કામ ઉપાધી કરજો, પછી તો હું શું ને તારી આરે. એલી તે ભૂરાન ફોટો જ બતાઈ? उसका फोटो तो मेरे दिल में है, अभी मोबाइल में नहीं है, मैं कैसे बताऊं तुम्हें? ओहो हो, आम तो जो आ तो शायरी बोलवा માંડી. जुबा पे उसका नाम है, दिल में उसका फोटो है, मेरी जान है वो, मेरी जान है वो, मेरे जान है वो. આ જાનની દીકરી થામાને વાઈડીની બહુ હિન્દી બોલવાની દીકરી થઈ. અરે લંગુડી તને ખબર છે ઈ સેજ એટલા મસ્તીના કે આમ તું એમ જોન તો તને એમ થાય કે હું શાયરીઓ બોલવા માંડો, આમ માંડો ગીત ગાવા, આમ એને મને વિચાર આવે ને ના તોય મને છે ને ગીત ગાવાનું મન થઈ જાય. ખબર છે તને? હારું હારું, તને જોતું તેવું મળી ગયું ને એમાં અમે બધાય રાજી. લંગુડી ઈ તો કે મારે સગાઈમાં એને ગિફ્ટમાં શું આપવું એ મને કઈ સમજાતું નથી. મેં કેટલા વિચાર કર્યા ને તોય મને સમજાતું નથી કે મારે સગાઈમાં એને શું ગિફ્ટ આપવી. એલી મારી હગાઈ થઈ નથી, ઓલ ઝીણકીને પૂછ તો ખબર પડે, એની હગાઈ થઈ ગઈ. હવે ઝીણકીને કોણ પૂછવા જાય? એ તો હાળી હામી મળે બોલાવતી નથી, એને હું પૂછે? એ કરતા મારા દર્શક મિત્રોને જ પૂછી લો. હે ફ્રેન્ડ્સ, મારે ભદ્રેશને સોરી ભૂરાને શું સગાઈમાં ગિફ્ટ આપવી મને કોમેન્ટમાં જણાવજો ને પ્લીઝ. હા ઈ વાત સાચી, આપણા દર્શક મિત્રો કે ઈ અપાય, એની પાસે તો સરસ સરસ આઈડિયા હોય.
હા ઈ તો નવીન નવીન સરસ આઈડિયા આપે. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે મારે શું ગિફ્ટ આપવી સગાઈમાં. તને આમ પાકીટ હાથમાં ને હાથમાં રાખીને હાથ નથી દુખવા માંડતો? ના રે ના, આ તો અમાર બાયુની ફેશન હોય, તમને શું ખબર પડે, એમાં કાંઈ હાથ ન દુખે. જો કેટલું મોટું બસ સ્ટેન્ડ છે આપણા ગામડાનું બસ સ્ટેન્ડ, ત્યાં માણસ હું ચકલી ફરકતું ન હોય, અને અહીંયા તો જો આમ કેટલી ગાડીઓ ને કેટલી બસો ને કેટલા માણસો ને. હા હો, આ સિટી તો સિટી જ કહેવાય ને. હું તો પહેલી વાર જઈ સુરત. હું તો સાચું કહું ને તો મારા બાપા ત્યાંથી ને કોઈ દી સિટીમાં ગઈ નથી. મારા માસીઓની બધાય ફઈઓ ને બધાય ગામડે જ રહે, તો હું ગામડે જ ગઈ છું. હું તો આ સિટીમાં તમને કહું સાચું પહેલી વાર આવી. સારું, પહેલી વાર આવીશ ને તો જોઈ લેજે, ભવિષ્યમાં આપણે સિટીમાં રહેવાનું થાય તો તાર ઉપાધિ નહીં ને. આ ભૂરાભાઈ હજી કેમ ન આવ્યા? ફોન તો કર્યો તો. આમ તો જો દી ઉગી ગયો, હવાર પડી ગયું, તોય આવ્યા નહીં. એ તો ઉનાળો રહ્યો ને એટલે હજી 6 જ વાગ્યા છે, હું તો વેલો દી ઉગી જાય, આવતો જઈશે. આવી ગયા ભૂરાભાઈ, લ્યો. જય સ્વામિનારાયણ ભાઈ ભાભી, કેમ છે? મજામાં ને? હા હો ભાઈ, જય સ્વામિનારાયણ, મજામાં હો. તને હારું છે ને ભાઈ? પાઈ લાગુ ભાઈ, હાજો ને રો રે ને હો વરહનો થા. પાઈ લાગુ ભાભી. એ જલ્દી મારા દેરાણીને લાવો. હવે તો તમારી દેરાણી આવી ગઈ, સમજો ભાભી. હા હો, હવે તો મારી દેરાણી આવી ગઈ. હું તો એટલી રાજી થાઉં ને ભૂરાભાઈ, વાત પૂછોમાં. મને તો કેદું એમ હતો કે હું કેદી મારી દેરાણીને લઈ આવી, કેદી લઈ આવી. હવે તો સમજો મારી દેરાણી આવી જ ગઈ. હા હો ભાભી, છોકરી તમે જોવો ને તો તમને એમ થાય કે તમારી દેરાણી જેવું તો કોઈ નથી આ દુનિયામાં. હે ભૂરાભાઈ, એટલી બધી સારી છે મારી દેરાણી, ફોટો હોય તો બતાવો ને. ફોટો ક્યાં છે ભાભી? ફોટો કોઈ આપ્યોય નથી ને મારો ફોટો ત્યાં દીધોય નથી, એમને બધું નક્કી થઈ ગયું. હારું, કાઈ નહીં, હગાઈ કરવા જાવ તઈ જોઈ લેવું. આમે મારી દેરાણી છે તો એમાં કઈ થોડું ઘટે ભૂરાભાઈ. દેરાણી કોની? આ નીતાની. તો પછી હોય જ તે ને રૂપાળી. હા ઓ ભાભી, રૂપાળી એટલે તમે વાત પૂછોમાં એવી છે. રૂપાળી એટલી નમણી એટલી બધી રીતે હારી છે ભાભી. હવે તમે દેર ભોજાઈ ઘરે જઈને વાતું કરજો, આમ હાલો પેલા ઘરે જઈ. હારું, હાલો ભૂરાભાઈ. લાય ભાઈ સુટકેસ હું લઈ લો, હાલ આમ ગાડી પડી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? કેવો લાગ્યો તમને વિડીયો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, મારે ભૂરાને સગાઈમાં શું ગિફ્ટ આપવી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તો કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, આવજો.